હવે ઘઉં પાકવાની તૈયારીમાં છે. હા ભાઈ. અને આપણે બે વાડીએ જાય તારી ભાભી આવે એટલે કાઈ વાંધો ને ભાઈ. બરોબર. અને હમણાં પછી આપણે વાડીએ જાય શેઠ ને આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને તારી ભાભી ઘરમાં ઘુસ આખો દી કરતી જ હોય અંદર. હું મથામણ કરતી હોય ની જ નથી ખબર પડતી. સવારની ગયરી છે ઘરની અંદર, બહાર જ નથી નીકળતી. દુડકી એ દુડકી હવારમાં દુડકી કરો છો. હવે તારો હમણાં આગલો ઓલો શેઠ આવશે ને તો ધડબડાટી તો કરશે. ઈ જ કહું છું, ઈ શેઠિયો આવશે ને તો ગા 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 કરશે. અને હજી તમે ઘઉં ઉતારવા આ ગયા. ઘઉં પાકી ગયા છે, તું બધું ઘરનું કામ સંભાળ. અને અમે બે ઘરનું હું કરું છું, વાડીનું કરું, બધું મારે તો એકલીને કેટલું કરવાનું. અને આ તમારા ભાઈને સમજાવજો હો. સૌથી વધારે ઘઉં તો આને જ જોઈશે. ભલે નાનો છે, મારે લાઈટ કો છે ઈ દુડકી. 25 રોટલી ખાઈ જાય ની ફાંદ જોવો કેટલી બહાર આવી. એની સામે કામ એટલું કરીને દે છે. આપણે દીકરો ગણી દેર ગણી દુડકી બધું એક જ છે. તમારા કારણે તો હું કઈ કહી જ નથી. એક એનો મૂકો ને હજી આ કાનિયો તમારો છોકરો. હવે આમાંય હું કાઢે ટીટિયા જેવો છે એ બિચારો. એમને દુડકી તારી ઉપર ઉતરો છે હવે. એવું? ખાય છે કેટલું પણ ખા ખજામણો દે લજામણો થયો મારો છે. છોકરો તો ગમે એમ તો માં જેવો જ થાય ને, એમાં કાઈ નો કેવું પડે. અને દુડકી અમે જાય છે બે ભાઈ વાડીએ. હવે કેટલીક વાર બોલશો જામને ઓલો શેઠિયો આવતો જઈશે, આવશે ને પછી લેક્ચર કરવા માંડશે, કામે ન જાતા ને કેટલા ઘઉં વીણા ઓલો. પછી તમે બે ફાફા મારતા હોય ને ગેંગે ફેંગે. મારે કેવું પડે હા શેઠ હમણાં ઘઉં ઉતારે છે. તું સો પછી કે અમારે ચિંતા છે, બાકી ભાત લઈને વેલી આવી જાય છે તું. એ આવી જાય બાપા, પણ જાવ તો ખરી. બે ત્રણ રોટલા વધારે કરજે. અને આ લુંગી હરખી પહેરજો, ઘઉં વાટતા લુંગી નીકળી હવે જાય. આપણો અવતાર એવો છે બધું પહેરી રેડી કરવાનું હોય. ભાતમાં એને સેવ ડબલ શાક અને આ વખતે 3 રોટલી લઈ આવજો. પછી ડોઈ પૂરી નથી થાતી મને. જો એક રોટલીના એક કોડિયા થાય, એક આય પડખે હોય જાય, એક ફેફસામાં, એક આયા. કેટલું ખાસ. અને બંગોણું ભરીને છાશ લઈ આવજો. તમે કે વખતે લઈ વાતા ની થોડોક ટાઈમ આમનામ હાયલું ને તો છૂટાછેડા કરીને વહી જાય. કારણ કે હું ન કરી શકું આટલા બધાનું કામ. દુડકી ખાય તો હામો થાય. પણ ખાય આમાં થાય એનો વાંધો નથી, પણ રોટલી વણવા વાળાય થાકી જાય. આમાં છોકરો બિચારો કેવો હા અડધી રોટલી માન ખાય. આને ખવડાવો, આને ઈ તો મારા ભાગ, એના ભાગનું હું ખાઈ જાઉં. એ ભગવાન અને યાર કોણ લપે. જાવ તમે વાડીએ, શેઠ આવતા જઈશે. હાલો હવે શેઠ આવતા હશે, આપણે જાય વાડીએ. ભાભી તમે લેતા આવજો જાજી. હા બાપા હા આ જાવ ને. કાનિયાને લેતો જાવ ને. હા લઈ જાવ મમ્મીને કાનિયા કહેજો. વાડીએ રમશે. મમ્મી હું પપ્પા ને કાકા રે વાડીએ જાઉં છું. હા જા બટા જા. હું તો કહું આખું ઘર જાવ વાડીએ. મારે તો નવ નિરાત ઓલો શેઠિયો જાહે ને હમણાં તે આટલા ઘવે નહીં તોડ્યા. બધાય મોબાઈલમાં ગોખા મારતો હશે ને ઓલો ભાઈ એનો ભાઈ જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. એક ઘઉં ખાય, અડધો મણ તો કાચા ઘઉં ખાઈ જાય ને અડધા વીણે એમાં હું કાંદા કાઢી લેવા. ભગવાન ઓલો શેઠ અહીંયા કઈ કેવા ન આવે ને તો મારે એને સમજાવવું પડે. શેઠ જવા દ્યો, એવું ન કરાય, એવું બધું કેવું પડે ત્યારે તો શેઠિયો માને. આ મારા કારણે જ ઘર હાલે, બાકી આ કોઈમાં તો તેવડ જ નથી ઘર હલાવે. હાલો રોટલા બનાવી આવું. એ સવાભાઈ, એ સવાભાઈ, નક્કી આ શેઠ આવી ગયા. લે પાણી લઈ જાઓ. ક્યાં સવાભાઈ? સવાભાઈ તો ગયા વાડીએ. લ્યો પાણી પીવો શેઠ. ક્યાં વાડીએ ગયા છે? વાડીએ ગયા. તમારી બીક અમને બહુ લાગે ને, પછી ઘઉં ઉતારવાના હતા તે હમણાં આજ મેં થોડાક વેલા હાર મોકલા. તે તમારે ઘઉં ઉતરી જાય તો હું તમારે વેચવા મોકલવા હોય તો વાંધો ન આવે ને શેઠ. હજી ઘઉં ઉતર્યા નથી? ઉતારી તો ઘણાય લીધા, પણ થોડા ઘણા બાકી છે ને ઈ કહું છું. કાઈ વાંધો નહીં, મૂળ ગયા છે એ લોકો. અરે ગયા છે. તમને ઘરમાં કોઈ દેખાય છે મારા સિવાય? હવે તમે લોકો છે ને થોડુંક ફટાકો રાખજો. અને ટાઈમ પૂરો થઈ ગયો છે, આપણે ઘઉં વાઢવાના છે, હજી બીજા જીંજરા પણ આપણે ઉપાડવાના છે. કેટલું કામ છે ને તમે લોકો બહુ. પણ તમે જીંજરામાં દાડી ઉપાડવાનું તો એમાં તો અમાર ભાગ્યું નથી રાખ્યું. અમે ઈ નહીં કર્યો, અમે ખાલી ઘઉં જ કરશી. કેમ નહીં કરો? તે તમે એવી ક્યાં પેલા બોલી કરી હતી કે આ જીંજરાય ઉપાડવા પડશે એમ?
ઉપાડવા તો પડે જ ને, કેમ ન ઉપાડવા પડે? પણ તમે ઘઉંની વાત થઈ હતી કે વેચા હે અને કા ભાગ્યું રાખશી, બેમાંથી એક નથી ભાગ્યાનો ભાગ હજી તમે દીધો શેઠ, અને નથી હજી દાડી આપી તમે, અને ઘઉં તો ઉતારાઈ જાય ઉપાડી નહીં, તમને ઉપાડ 15,000 તો ઉપાડ મેં નથી આપ્યો, તમે આવ્યા ત્યારે. મને આપ્યો અરે મારા ભાઈ સવાભાઈને મેં આપ્યા પૈસા. લે તમાર ભાઈએ તો મને કીધુંય નથી 15,000 ઉપાડ લીધો. તમારે મારી હારે વાત કરાય, તમારા ભાઈ હારે ન કરાય. અરે મારા ભાઈ આવ્યા ને ત્યારે જ મેં 15,000 મેં આપ્યા છે. એ કે મારે ઘરે કઈ નથી ખાવા પીવાનું, નથી કઈ અનાજ, એટલે મેં એને 15,000 આપ્યા છે. તમને નથી કઈ ખબર કીધી? ના મને તો કાઈ ખબર નથી. કાઈ વાંધો નહીં, ઈ તો તમાર 15,000 તમ તારે ઊભા જ રહે, તમે ગમે ઈ કરો તમને મળી જાય. બસ હવે છે ને કામનો પરાકો રાખો. હમણાં ઉનાળો આવી જાય છે અને હજી આમાં હાથી હાંકવાના છે, કેટલું કામ બાકી છે. તમે લોકો આળસુડા કેમ છે મને કઈ ખબર પડતી નથી. શેઠ તમે ખુદ જ વાડીએ જઈને જોઈ લ્યો. હું હમણાં ભાતું લઈને આવીશ ને હા. ત્યારે તમને ખબર પડી જાય કેટલું માર ઘરવાળો કેટલું કામ કરે છે કે વાત જ પૂછો. ના એ વાત તો સાચી છે. લો હું જરીક આંટો મારું, એ લોકો કામ કરે છે કે હું કરે જોઈ લઉં. બરોબર? કાઈ વાંધો નહીં, તમે જોઈ આવો તો હું ભાત લઈને આવીશ તો હું નજર માર લઈશ. તમે આ તમારું ઘર ઈ અમારું ઘર, તમારી વાડી મારી વાડી, એમ સમજીને કામ કરવાનું હોય. એમ એ જ હું તમને કહું છું કે મારી વાડી તમારી વાડી, તમારી વાડી મારી વાડી, એમ સમજીને કામ કરો. એ જ હું કહું છું. પણ આ તો મારા ભાઈ કહું છું તમે કાળજાળ નહીં થાતા, અને તમારા ભાઈને નહીં કીધા કે ઘીરે કીધું 15,000 આપ્યા, એ અમે બે માણા સમજી લઈ, પણ તમે કાઈ કહેતા નહીં. હું નહીં કહું, પણ કામ મારે ફટાકે થવું જોઈએ. પણ તમે જઈને જોવો તો ખરી ત્યાં હું આવું જ છું. કાંઈ વાંધો નહીં, હાલો હું જોઈ લઉં છું. બરોબર? હા તો જાઓ તમે જોઈ લ્યો, હા. એટલે તમને ખબર પડી જાય, અખતરો જ થઈ જાય તમને કે કેટલું કામ કર્યું છે ને કેટલું નહીં. તમે થોડુંક કામમાં ધ્યાન રાખો, તમે એને સમજાવો તો કામ કરે. એ બે ભાઈઓ હાવ આળસુડા છે. ઓલો તો જાડિયો ખાલી કહેવાનો છે, નકરું ખાસ આ કરતો લાગે. એનું તો તમે કાઈ વાત કરો માં, અમે તો હું પરણીને આવી ને તે 25 વર્ષ થઈ ગયા. રોજ અમારે ઘરમાં એના નામનો જ કંકાસ હોય. જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. બોલો મને 30 રોટલી ખાઈ જાય. મને લાગે છે જાડી બુદ્ધિનો જ છે ઈ. એક દિન આવતો 5 કિલો લોટ ખાઈ જાય, 5 કિલો એકલો. એક- અને હા મારે તો મારે તો બાવડા દુખી જાય રોટલી રાંધી રાંધી. તમારું શરીર પણ બહુ વીક પડી ગયું છે. આવ્યા ત્યારે તમારું શરીર થોડુંક આમ હતું, અને હવે હાવ દુબળા પાતળા થઈ ગયા આ તમે. કામ કરી કરીને હું કરું? કાંઈ વાંધો નહીં. એ તો બધું હાયલા રાખે. તમે જાઓ વાડીએ હા. તો હું રોટલા રાંધીને થાકી ગઈ છું. હમણાં હું ભાત લઈને આવું ને તમે જોતા થાવ. હાલો, હું જોતો થાવ છો, તમે આવો. બરોબર? હા. અરે રે ખરેખરી કેરિયા શેઠિયો ઘરે આવી ગયો, ઓને ઘઉં ઉતાર્યા હશે કે નહીં, અને ઓલો તો હાવ કામચોર જાડ્યો. આમાં હું કરું? આ શેઠ માની જાય તો હારું, ન્યાય જોઈને જોહે ને કામ નહીં કર્યું હોય તો હું એવો દિમાગ દોડાવું કે જેનાથી આ શેઠિયો અમારી ફ્લેવર મારીએ. હા કાઈ પણ શેઠિયો ઊંચા નીચો થાય ને તો મારી આગળ આઈડિયા તો છે જ. એને જેટલું કરવું હોય એટલું કરી લે. પછી મેં કીધું તો ખરી કે હું વાડી આવું. વાડી એને મળી અને કામમાંથી કાઢવાનું કે ઈ ભેગો જ હાથ પકડી લઈશ, અને પછી જો શીતલનો કમાલ, પછી તો રાતોરાત મને માલિક બનાવી દે એવો આઈડિયા કરો. લાય રોટલા ટિફિન ભરીને જાવ તો ખરી. શેઠિયો ગયો છે ક્યાંક બાજે ને, એક તો ખોતરો તો શેઠ. એ શેઠ અહીંયા આવો તો. બોલો બોલો ને. તમને શું કહું છું? બોલો બોલો. અરે આવો ને તો થોડુંક તમારું કામ છે. મારું કામ છે? હા શું કામ છે? બોલો બોલો, અહીં કહેજો ને. અહીંયા નો કહી શકાય. તમારા ભાઈ ને બધાય છે ને હારે, હા, તો તમે ખાલી ઘરે આવો ને તો વાત થાય. પર્સનલ છે? પર્સનલ એટલે હાવ પર્સનલ, આમ એકાંતમાં જ કહી શકાય, બાકી આમ કહી ન શકું. તો એક કામ કરો, તમે પેલા ઘરે પહોંચો. હાલો, આમ તો આવું છું, મારે આમ તો પાણી પાણી પીવાનું છે, ચા પાણી પીવાના છે. જાઓ તમે ઘરે, હાલો હું આવું છું. બરોબર? હા તો આવજો હટાહટ. અરે તમે એને પહોંચ્યા તમારી પાછળ પાછળ તરત આવું છું. મોટા ભાઈ બોલ ને નનકા. આજે આપણે આ ઘરવી જો છો, આજે વાઢવું જો હે આ બધું. બોલાય બહુ સારી થઈ ગઈ. ઘઉં પાકવા આવ્યા છે નનકા, પાકવા તો આવ્યા હે, અને આજે ખેલે ઉપજ એ સારી આવશે. મજા આવશે દાદુ એમ. તો એટલે આપણે જે કાંઈ નવું કામ કરવું હોય એ નવું કામ કરી નાખીએ. આ
અને આપણે તાર ભાભી ને બધા ભેગા થઈને આ બધું કરીને શેઠને બધા જાવશે તેને ખબર પડશે તો આપણે બધું આ કરવું તો પડશે ને. ઘઉંની મોલાની હારી પાકી છે, ઘઉં હારા પાકી ગયા. આ જો ને ઊંડી લડી એવડી તો થઈ ગઈ તો આજે જ આપણે વાઢી નાખી. કાંઈ વાંધો નહીં. બરોબર. વાટી નાખી અને જલ્દી કરવું જોઈએ નકર શેઠથી આજે આપણી અણી ગાડી નાખશે હા, ને શેઠનો ગરમ થઈ ગયો હે આજે. સ્વભાવેનો બહુ થોડો બોલે પણ આપણી જાતું કરીને હું આપણે આવી રીતના આગળ જો શેઠ આને સમજીત કરી તો આપણું ઘર હાયલા રાખે. હા. હું અને આવી રીતના અને આ ઓલા આપણા જે બધા ઓલા દાંતડાની બધું તો લઈ આવ્યો છું નનકા. હાલે ઈ તો ભૂલાઈ જ ગયું. તો હવે નનકા તું દાંતડા લેતો આય, અમે બાપ દીકરો અહીંયા સહી અને ફટોફટ પાછો ઘરેથી આવી જતું. કાંઈ વાંધો નહીં. મોડું ન કરતો હો, આપણે આજે આ કામ પૂરું કરવાનું છે. એ હા આવું હમણાં. આ બેટા તું બધું લેવા માંડ, હરખું કરવા માંડ. એ ભગવાન, આ શેઠિયો માથે આવી ગયો ને, બે કામ કરતા નહોતા. આ શેઠિયો કાઢી મૂકશે ને તો હું કરશી? અને આવડા મોટા ગામમાં કઈ કામે નથી. આના સિવાય કોઈ વધારે દાડી નથી દેતું, પેટ ઉપર લાત આવશે. પણ એવું તો મારે શું કરવું ને કે આ શેઠિયો અમને કામેથી ન કાઢે. એના માટે એક જ ઉપાય થાય કે આ શેઠિયાને છે ને મારે ચાલમાં ફસાવવો પડે, બીજું કાંઈ મારાથી ન થાય. પણ ઈ શેઠિયાને કીધું તો ખરી આવજે, પણ આવ્યો કેમ નહીં? હવે તો તમારા ભાઈથી છાનું મુનું મારે આ કામ કરવું પડશે, નહીંતર તો ભેગું જ નહીં થાય. શું કરું? પણ આ શેઠિયો માની તો જાહે ને, મનાવવો જ પડશે. ક્યાં જાઉં? એ તમે મને બોલાવ્યો હતો ને? આવો આવો શેઠ, બેહો બેહો. કેમ છે? બસ મજા છે. શું કામ હતું બોલો ને? કાંઈ એમ એટલું બધું તો ખાસ કાંઈ કામ નહોતું, પણ હું એમ કહેતી હતી કે મારા ઘરના હાથ તો આગો રાખો. એમાં હું ખાલી તમને સમજાવતી હતી. હા. મારા ઘરના ને તમે કામેથી નહીં કાઢતા, અત્યાર તું બીજે ક્યાંય દાડીએ જાતા નથી. તમારા ઘરના ઓલો જાડિયો બે આલસુડા છે એને રાખીને હું શું કરું તમે કયો જોય? પણ હું કહું શેઠ, મારા મોટા હામું એક વાત છે. તમારા મોઢા હું તો 2 વર્ષથી જોઉં છું, પણ હું એમ કહું છું એક વાર વધારે જોવો ને. પણ એમાં મને શું ફાયદો? હું શું કહું છું, તમે કહો તો વાડીનું બધું કામ પણ થોડાક શેટા તો બેહો, થોડાક શેટા જ બેહો. પણ એટલે આમ તમને પાસે બેહું તો સંભળાય ને હરખું, એટલે હું એમ કહું કામ તમતાર બધું હું કરતી વાડી. અને બાકીનું કઈ કામ હોય તો હું તમને કરી દઈશ. ના થોડી પાડું છું. એમને તમે આઈડિયા શું કામ કરો છો મને? એ અડે એટલે હું તમને સમજાવું. મારો ભાવ એવો નથી, હા. પણ હું તમને આમ સમજાવું છું. એમ તમને સમજાય. તમે મને શું સમજાવો છો? ઈ જ કે કામેથી નો કાઢતા અમને. અમારી રોજી રોટી તમારી ઉપર છે, અને તમે નહીં દ્યો તો પછી એમ ખાઈ હું. એવું કઈ નથી. તમે અહીંયાથી નીકળી ગયા તો બીજે તમને કામ નથી મળી રહેતું. બીજે તો કામ મળી રહે ને, પણ એમ થાય ન્યા એટલી બધી જોઈએ એટલી દાડી તમારે જેટલી નથી દેતા ને. એ વાત સાચી છે. હાલો હું કાઢું નહીં, બરોબર, પણ એમાં મને કઈ ફાયદો ખરો? અરે તમે જે કયો ઈ હું તમારે કરીશ. તમે કહો તો વાડીનું કામ કરીશ, તમારા હાથ પગ દબાઈ દઈશ, પછી બીજું શું કરશો? બધુંય તમે કયો ઈ કામ કરી દઈશું. એમ? હા તો તમે હું કામ કરતા હો હા. તો હું કાઢું નહીં. આ તો નો કાઢતા ને એટલી તમારી મહેરબાની. હા, તો એક કામ મારું તું કરી શકીશ? હું હા કા ના બોલ. તો હું કામ હશે પણ ગમે એ હશે કરવું તો પડશે. હા બોલો ને. હું તને કહું પણ કોઈને કહેવાનું નહીં. નહીં કહો કોઈને. તારે મારી ભેગી ફ્રેન્ડશિપ કરવી પડશે. અરે આ તો હું ઈચ્છતી હતી એવું જ થઈ ગયું. હું શું કહું છું, હા બોલ ને. આ તો કાંઈ વાંધો નહીં, હું તમારી ભેગી બોલીશ. તો આ તમારી જમીન કેટલા વીઘા છે ટોટલ? જમીન તો મારી પાસે 120 વીઘા જમીન છે. 120 વીઘા? હા. તો હું એમ કહું છું કે ભાગ્યામાંથી 20 વીઘા મારા નામની કરી દ્યો. તમે જીવો ત્યાં લગી બોલીશ. ખાલી 20 વીઘા. ખાલી 20 વીઘા? 100 વીઘા તમે રાખો, એમાં મારા ઘરનાની કામ કરે ને તો થોડાક ભાગ્યા રાખજો ને બાકી છે ને 20 વીઘા મારા નામની કરી દો. હાલો મેં તને 20 વીઘા તારા ખાતે કરી દીધી. તે એમ નહીં, આમ બોલે થોડું થાય. કાલ વાડીએ દસ્તાવેજ કરી દો. ભાઈ એમ નહીં, તારા ઘરવાળા કઈ વાંધો નથી ને માં? ના એને હું વાંધો હોય, એને કઈ વાંધો જ ન હોય. તો મારા નામની જમીન હું તને 20 વીઘા નહીં, 100 વીઘા કરી દેહો. 100 વીઘા નહીં, હું તને 30 વીઘા તારા ખાતે કરી દઉં. પણ તારે જ્યાં સુધી તું જીવ ત્યાં સુધી તારે મારી અડધી બાયડી બની રહેવું પડશે. કાઈ વાંધો નહીં, હું રહીશ.
પછી કોઈને કહેવાનું નહીં. હું તો શું કહું એ તો બધું ઠીક પણ તમે કોઈ ન કહેતા અને મારા ઘરવાળાને ન ખબર પડે હોય આમ થોડા ગરમ મિજાજ ના છે. ભાઈ એને હું થોડો કહેવાનો હતો, તું ન કહેતી. હા તો હું નહીં કહું તમ તમારે હું શું કહું છું હવે એને આવવાનો ટાઈમ જ થઈ ગયો છે તો તમે જાઓ તમ તાર અને કાલે કાગળિયા લઈને આવજો અને મારા નામની જમીન કરી દેજો.